અમદાવાદ શહેરમાં આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ સંપન્ન થયો। અમદાવાદમાં કુલ 38,334 ફોર્મ મંજૂર કરાયા હતા, જેમાંથી મેરિટના આધારે 13,622 વિદ્યાર્થીઓને વિવિધ શાળાઓમાં સીટ ફાળવવામાં આવી। સીટ મેળવનાર વિદ્યાર્થીઓએ આગામી 12 મે સુધીમાં સંબંધિત શાળામાં જઈને પોતાનો પ્રવેશ નિશ્ચિત કરાવવાનો રહેશે અને ત્યારબાદ ખાલી રહેલી બેઠકો માટે બીજા રાઉન્ડની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। શિક્ષણ વિભાગે શાળાઓને કડક સૂચના આપી છે કે પ્રવેશ સમયે વાલીઓ પાસેથી નિયમ મુજબના દસ્તાવેજો સિવાયના વધારાના ડોક્યુમેન્ટ માંગવા નહીં। જો કોઈ શાળા વધારાના ડોક્યુમેન્ટની માંગણી કરશે અથવા એડમિશનમાં આનાકાની કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને જો કોઈ કિસ્સામાં આવક મર્યાદા બાબતે શાળાને શંકા જણાય તો તેની પદ્ધતિસર તપાસ કરવાની રહેશે, પરંતુ વિદ્યાર્થીનો પ્રવેશ રોકી શકાશે નહીં। ડોક્યુમેન્ટ્સ એમના એડમિટ કાર્ડની અંદર જે લખેલા છે એ જ ડોક્યુમેન્ટ શાળાએ જોવાના છે। ઘણી વખત એવું બને છે અને ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ફરિયાદો પણ મળે છે કે વધારાના ડોક્યુમેન્ટ જેમ કે પાન કાર્ડ છે, એમના ઇન્કમટેક્સ રિટર્ન છે, તો આવા કોઈ જ ડોક્યુમેન્ટ જે આની અંદર લખેલા છે એના સિવાયના અત્યારે માગવાના નથી। અત્યારે અને 12 તારીખ સુધી જેટલા પણ એડમિશન એમની સ્કૂલમાં ફળવાયા હોય, વાલી જે છે એ એના ડોક્યુમેન્ટ લઈને આવે તો એને એડમિટ કરવાનો છે। એમાં કોઈ પણ પ્રકારે કોઈ શાળા વિલંબ કરશે તો એ સહેજ પણ સાંખી નહીં લેવામાં આવે। તમામ બાળકોનો પ્રવેશ આપવો એ શાળાની ફરજ છે। હા, કોઈ બાળક વધુ આવકવાળો લાગે અથવા એમાં લાગે કે ઓવર ઇન્કમ છે તો એના માટે એક ચોક્કસ પદ્ધતિ છે। અહીંયા એમણે શાળાએ આ પ્રકારની દરખાસ્ત કરવાની હોય છે ઓવર ઇન્કમની, અને ત્યારબાદ એ આખી જે પ્રક્રિયા થતી હોય છે એડમિશન કેન્સલ કરાવવાનું અને સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું એ પછી કરાવી। અત્યારે આપણે કોઈ પણને પ્રવેશ રોકી શકતા નથી। જે પ્રવેશ ફળવાયો છે એને પ્રવેશ શાળાએ આપવો પડે।